અરે અહીંયા મૂકતા હોય. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ આપણે અહીં આવી જાય છીએ બોર તરફના કાંઠે. જો આ બધું પાણી બધું જોરદાર છે ભાઈ. જો ગાઈસ, જો વેલું હવે બહુ મજા આવે. બતકા અને આ બધે. આ તો ટીટોળીઓ છે. તો હવે છે ને આપણે થોડા ગ્રગડ છે વાગા એમાં બેઠું પગમાં. આ જો ગાય એ ઓલી કૂતરી અહીંયા બેઠકું ભરી ગઈ થોડી. મારા મામા કે મરસું લગાડ દે. મરસું ભર્યા, કૂતરીનો દાંત બેસે નહીં, બધું બેસી જાય. ટાઈટ બહુ આવ્યો પણ તળાવના કાંઠે તો પતંગની દોર્યું. એડવેન્ચર ગાઈસ, આવી જાવ અહીં એડવેન્ચર કરવા. તો આ બધી લચ્છી પડી પતંગની. હજી તો પેલા બધા કાંઠે પતંગ ચગાવે. તો ફોર યુ, ધીસ ઇઝ ફોર યુ ગાઈસ. वेलू में अंदर गिर गया है. पता नहीं गाइस, किसी अनजान जगह पे इधर आ गए हैं, हम खो गए हैं. यहाँ दूर दूर तक कुछ नहीं दिखाई नहीं दे रहा पानी के अलावा. सिर्फ पानी दिखाई दे रहा है. और नीचे गाइस पौधड़ा आ गया है हमारा पग में. पौधड़ा हम पी लेंगे. अला रही गया, पी लेत न कर हमारा. तो અહીંયા પછી બહુ વેલુંમાં રખડાય નહીં. જીવજંતુ રખડતા હોય. નકામાં બેટકા કંઈક પીરી જાય, કવડી ગયા હોય તો બહુ કઠ્ઠો આવે. તો માઇન અહીંયા પૂજી જાય છે કાંઠે. માછલીઓ છે. આને નકરી ટીટોળિયું દેખાય. હમણાં બતકા હતા પણ અત્યારે કાંઈ છે નહીં. હા, ટીટોળિયું છે. ટી કરે. આમ રે બતકા મળી ગયા ગાઈસ. બતકા મળી ગયા. જો પાણી તરે. સિનેમેટિક મોડ છે ને એટલે બહુ ઝૂમ નહીં થાય છે ને ભાઈ. મસ્ત છે. વિશમાં મંદિર છે. હનુમાન દાદાનું મંદિર લાગે છે. હનુમાન દાદાનું જ હોય. તો પાણી જોવો ગાઈસ તમે. આ તો હજી આ બહારની સાઈડમાં છે. ઓલી સાઈડમાં જે આગળ રહ્યું ને, આ સાઈડમાં બહુ મજા આવે. રેલગાડીનો અવાજ આવતો હોય, ટીંગ હું બહુ મજા આવે. પાણી તો પવન બહુ આવે છે. ટાઈટ બહુ લાગે છે અહીંયા. કોટ આપણે પહેરતા હતા પણ કે કોટ વોટ કે પહેર્યો નહીં. ટાઈટ ને હું કોટ પહેરે. ફોન હવે આ બાજુનો રાખ્યો છે. ગાઈસ પાણીમાં છે ને એકાદો પગ પલાળવી કેમ થાય છે. થોડુંક આ મરસું વહી જાય. એ ગાઈસ મસ્ત જો પાણી. બહુ આગું ન જાય ને તો માછલી એવી જાય છે. બોલ તરાવનો નજારો. હવે મરસું વહી ગયું. જો બધું બહુ વળતું હતું. હાથ બાથમાં તો આમ ચક્કર પાડી દીધા. હાથમાં ઠેરી જાય ને. બધા મિત્રોને દેખાડો પગ પાણીમાં પલાળ્યા. તો ગાઈસ ટાઈટ બહુ વાંચી હતી એટલે કોટ પહેરી આવ્યો. કોટ પહેરી આવ્યા દે. ખોટી ટાઈટ બહુ ભાઈ. અને એમાં ત્યાં પાછો આ દરિયાએ કાંઠો કહેવાય આ ભાવનગરનો બોર તળાવ. બહુ ટાઈટ ભાઈ. ઓ પણ 2 દીથી તો હમણાં બહુ પવન છે. હો ને વાત જ ન પૂછો.
તો પાછો આ જગ્યાએ એવી આવ્યો છું ગાઈસ, હાજરીની જગ્યા આપણે, તમારી ફેવરેટ જગ્યા. અરે આમાંથી પતંગ બહુ લૂંટણી અહીંથી આવતા હતા, એક અહીંથી અહીં લૂંટતા હતા, એક આ ટાપુથી લૂંટતા. ટીટોડી જે અહીં બેઠી છે. પઠ્ઠી કરી હોય તો કેમ લાગે, જો અહીંયા વચ્ચો હોય છે, અહીંયા બેઠા હોય ને પઠ્ઠી કરી હોય રાતે, અને એક બે શું કહેવાય સોડા, થોડીક એકાદી સોપારી, સોડા પીવાય, સોપારી નો મજા આવી જાય. હમણાં બેઠા જેવું જો કાંઈ જો એક વાર જેવું લાગે તો બેહીને જોઈ જોવી. આગળ જાને તારો વિડીયો બનાવવું છું, અહીં વચમાં શું આવે છે, આવા છે તો શંખ, આવા શંખ મંદિરમાં વાગે તો કઈ દેખાય છે. એટલે આ ફોકસ થાને ભાઈ, થોડુંક આખું રાખો, બસ અહીંયા બસ. શાને શંખ મસ્ત છે. હવે વિડીયો બનાવવા અહીં બેસી ગયો છું, અહીંયા કંઈ બેહાય નહીં, ગુહામાંથી વાંયથી નકા હમણાં ભૂંજરું આવશે, આ ખૂંટિયા આવશે, નકામાં બોથા ઉલાળી નાખી કરતા સાનું મનું અહીંયા ઊભું રહેવાય ને ઊભા વિડીયો બનાવાય. શું કેવું તમારું? હાલે તમે કયો બેસી રે નેન જો આજે આ દોરા પગમાં હલવાય છે ને એવાનું. પતંગો લઈ જાય ને દોરા મૂકતા જાય, દોરા તો એમને બહુ પૌરાયા હોય ને પાછા 10,000 એમ છે ત્યાં બધું. તો બાકી જો તમને આવો ગમે ને ફૂલ દેખાય તો આ બધાને આમ કરીને આમ ઊંઘવાના નહીં, નકામાં અલગ અમુક જડીબુટી જેવા હોય કે બીજા એવા હોય, નકામાં તમે પાછા બેહોશ થઈ જાઓ, બે નિંદ્રા અવસ્થામાં વી ગયા હોય તો તમને અહીંયા કોણ લેવા આવે? અમને ઓલા ટીટોડી સાસુ મારીને ખાઈ જાય. એટલે નાના છોકરાઓ, બાળકો, આવા બધા ટાપુ અને આઇલેન્ડથી તમારે દૂર રહેવાનું. આ ઓલી ડોરા જેવું નથી, ડોરા શું કહેવાય પોકેમોન, સિનચેન, નોબિતા, ડોરેમોન ને એવા બધા આવે ને ગેજેટ કાઢીને હેલિકોપ્ટરમાંથી ઉડીને વયા જાય. ના આ તો બધું લઈ જાય છે તમને કોઈ કાંઈ ના. પવન એટલો બધો નથી પણ ટાઈટ બહુ હોય છે. એ કેવું પવન છે થોડોક છે ઓછો જેવો છે પણ ટાઈટ બહુ વધારે હોય છે. કિનારે નકરો રખડ કરે છે, કંઈ કામ ધંધો છે ને નકરા વિડીયા બનાવે છે, ભણવાનું કરતો નથી, નકરો લખવાજ કરતો નથી, નકરા વિડીયા બનાવે. એમાં કે હજી કાંઈ પગાર તો કે આવતો નથી, કે ક્યાંયથી હજી આવે, હજી ચાલુ કર્યું છે, હજી ફોન હાથમાં આવી 2 મહિના થયા છે, ક્યાંયથી પગાર લાવવા લ્યો તમે. બીજા બધાને તો પગાર આવવા માંડ્યા યુટ્યુબમાં, આપણે તો હજી ચાલુ કર્યું. 2100 સબસ્ક્રાઈબર છે, થોડા ઘણા વિડીયો છે, શોર્ટ મૂકી છે. વિડીયો તો એક કાલે મૂક્યો હતો વ્લોગ, કાલે જ મૂક્યો હતો, ભાવનગરમાં શોપિંગ વાળો વ્લોગ. જોયો તમે? જોયો હોય તો જોઈ આવજો, ન જોયો હોય તો આ વિડીયો તે આજ લગભગ મૂકી દઈશ બનાવી, આ જોઈ લેજો ગાઈસ. સારું હાલો તો મળીએ આપણે બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે સેફ, બાય.